જય ભોળાનાથ, જય શ્રી કૃષ્ણ. ઘણા વ્યક્તિઓને જન્મસ્થાનની અંદર સફળતાઓ ન મળતી હોય, જન્મસ્થાનની અંદર ઉન્નતિ અને વિકાસ પણ થતો ન હોય, અને જન્મસ્થાનની અંદર લાભ પણ પ્રાપ્ત ન થાય. તો આમનું કારણ શું? આપણું જે જન્માક્ષર હોય, જન્માક્ષરની અંદર ગુરુ અને ચંદ્રનો યોગ હોય, એવા વ્યક્તિઓને જન્મસ્થાનની અંદર સફળતાઓ મળતી નથી, જન્મસ્થાનની અંદર ઉન્નતિ થતી નથી. જેની કુંડલીમાં ગુરુ ચંદ્રનો યોગ છે, આવા લોકો સ્થાન પરિવર્તન કરે અને જન્મસ્થાનથી દૂર જઈ અને વસવાટ કરે તો આવા લોકોને જીવનમાં ઉન્નતિ પણ થાય, જીવનમાં ગ્રોથ મળે અને ભાગ્યોદય પણ થાય છે. શું તમારી કુંડલીમાં પણ આવા યોગો છે? શું તમને પણ જન્મસ્થાનની અંદર સફળતા નથી મળતી? તો કોમેન્ટ કરો અને બને એટલો વિડીયોને શેર કરો.